એના ચેરમેન પણ એક જ વ્યક્તિ છે. કાયદાની જોગવાઈ પ્રમાણે, હરાજીના નિયમ પ્રમાણે ખરેખર આ આઈપીએલ કંપની આમાં ભાગ નહીં લઈ શકે, કારણ કે આઈપીએલ કંપનીનો ચેરમેન છે એ જ એનસીડીસી બેંકનો ચેરમેન છે. પરંતુ આ લોકો એવા ખેલ કર્યા છે, કારણ કે એ લોકોને ખબર છે કે આદિવાસી વિસ્તારમાં લડવાનું કોઈ નથી, કોઈ બોલવાનું નથી. એટલે એમણે જે અપસેટ વેલ્યુ નક્કી કરી છે 70 કરોડ રૂપિયાની, કદાચ એમાં ખોટો પણ હોઈ શકે, મને જે જાણવા મળી વાત આપની વચ્ચે રાખું છું. હરાજીના નિયમ પ્રમાણે ભલે હરાજીમાં એક જ વ્યક્તિ આવી કે એક જ કંપની આવી હોય, પણ એ રકમથી ઉપર જવી જોઈએ, એ રકમથી નીચે ન આવી જોઈએ. તો અહીંયા શું થયું? 59 કરોડમાં હરાજી થઈ. એટલે આ જાણી બુજીને આ વિસ્તારની આદિવાસીઓની સુગર ઊભી નહીં થાય, આ જમીન બચાવી પાડવા માટેનો જે કારસો થયો છે, એ જવાબદાર લોકોને આપણે